અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। રાજ્યમાં આજ રોજ લોકસભાની 25 બેઠકો પર મતદાન યોજાયું હતું। દરમિયાન સવારથી નવસારી લોકસભા બેઠકમાં સામેલ લિંબાયત, ડિંડોલી, નવાગામ વિસ્તારમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સવારે મતદાન કેન્દ્રો પર લાઈનો જોવા મળી હતી। એટલું જ નહીં પણ દિવ્યાંગ લોકો પણ મતદાન માટે મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા અને અન્ય લોકોને પ્રેરણા પૂરી પાડી હતી। તેઓએ મતદારોને સંદેશ આપ્યો હતો કે જો તેઓ ચાલવામાં અસમર્થ હોવા છતાં મતદાન કરતા હોય તો સામાન્ય વ્યક્તિઓએ આળસ કર્યા વગર મતદાન કરવું જોઈએ। સાથે જ મતદાન કેન્દ્રો પર પોલીસના જવાનો પણ દિવ્યાંગ અને સિનિયર સિટીઝન મતદારોની મદદ કરતા જોવા મળ્યા હતા। કેટલીક જગ્યાએ પોલીસ જવાનો દિવ્યાંગ અને ચાલવા અસમર્થ મતદારોને ખોળામાં ઉચકીને મતદાન કેન્દ્રની અંદર લઈ જતા જોવા મળ્યા હતા। पास से अपंग तभी वोटिंग करने आती हूँ। आप लोग अच्छे रहते तभी आप लोग क्यों नहीं आते? मारू नाम सावकार विलास कोड़ी। કઈ જગ્યા પર આવેલા છો? रतन चौक। શું કહેવા માંગો છો લોકોને? आ वोटिंग माटे आवेलो આવી હાલતમાં પણ બધા ભાઈઓ બહેનો આ વોટિંગ કરવા બધા હાજર થવા જોઈએ।